નમસ્કાર મિત્રો, દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા સમાચારની વાત કરીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો। તો દોસ્તો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો મે મહિનાની શરૂઆતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। તો 4, 5 અને 6 મે ગુજરાતમાં પૂર્ણ ગરમી આવશે। તો આ દિવસોમાં ગુજરાતની લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે। તો આ બાદ 10 થી 14 મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની છે। ત્યારબાદ 20 મેથી ફરી ગરમી વધશે। તો આ બાદ ફરીથી 24 થી 25 મે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, જેમાં 24 મેથી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઉનાળાની ગરમી વધતા કેસર કેરીની આવકમાં થયો મોટો વધારો। તો કેસર કેરીના 1000 થી 1500 જેટલા બોક્સની આવક થઈ રહી છે। તો એક બોક્સના ભાવ વિશે વાત કરીએ તો 800 થી 1600 રૂપિયા બોલાઈ રહ્યા છે। તો કિલોના ભાવ 160 રૂપિયાથી લઈને 180 રૂપિયા બોલાઈ રહ્યા છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડે મોટી કાર્યવાહી માટે મોટી સફળતા મેળવી છે। તો ડ્રગ્સના કાળા વેપાર માટે ગુજરાતમાં સર્જિકલ સ્ટ્રાઇક જોવા મળી છે। તો પોરબંદરના દરિયાથી પકડાયું 170 કિલો ડ્રગ્સ ઝડપાયું છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 3 દિવસના આંશિક વિરામ બાદ ગરમીનું પ્રભુત્વ ફરી વધ્યું છે। તો આજે 41.3 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર નોંધાયું છે, જ્યારે અમરેલીમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો મહત્વનું છે કે ગઈકાલે વડોદરા, ભુજ, છોટાઉદેપુરમાં 40 ડિગ્રીથી તાપમાન નોંધાયું છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણની આગાહી કરવામાં આવી છે। જે મુજબ આગામી 5 દિવસ ગુજરાત રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। તો ગરમીનો પારો 43 ડિગ્રી આંબી જશે, જેનાથી દિવસે આકરી ગરમી અને રાતે ઉકળાટનો અનુભવ થશે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે પોતાના કર્મચારી માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે। તો હવે કેન્દ્ર સરકારના કર્મચારી માટે બાળકોના શિક્ષણ અને ઉચ્ચ ભથ્થા અને હોસ્ટેલની સબસિડીની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। તો તાજેતરમાં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો, જે પછી ચૂંટણીની જાહેરાત પહેલાં ઘણા રાજ્યમાં સરકારે તેમના કર્મચારી માટે ડીએમાં વધારાની જાહેરાત કરી હતી। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે। તેના કારણે ગુજરાત રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાની પાછળની તારીખ મોકૂફ રાખવામાં આવી હતી, પરંતુ તેની તારીખ આવી ગઈ છે। તો 5મા મહિનામાં 11, 13, 14, 16 અને 17 તેમજ 20 તારીખના રોજ 4 શિફ્ટમાં આયોજન કરવામાં આવેલ છે। તો આ તારીખની પરીક્ષા આપેલ રહેલા તમામ ઉમેદવારો 8 મેથી પોતાના નવા કોલ લેટર ડાઉનલોડ કરી શકશે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। તો કાલે બપોરે 3:30 વાગ્યે ડીસામાં જાહેર સભા, જ્યારે સાંજે 5 વાગ્યે હિંમતનગરમાં જાહેર સભા સંબોધશે। તો તારીખ 2 ને ગુરુવાર સવારે 11 વાગ્યે આણંદમાં જાહેર સભા, જ્યારે બપોરે 1 વાગ્યે સુરેન્દ્રનગરમાં અને બપોરે 3 વાગ્યે જૂનાગઢ અને સાંજે 5 વાગ્યે જામનગરમાં જાહેર સભા યોજશે। દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હમાસ અને ઇઝરાયલના વડાપ્રધાનની શરતો જો સ્વીકારે તો ગાઝામાં યુદ્ધ વિરામ થશે। તો છેલ્લા 7 મહિનાથી ચાલી રહેલા ઇઝરાયલ હમાસના સંઘર્ષ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે। તો હમાસનું પ્રતિનિધિત્વ મંડળ ગાઝામાં યુદ્ધ વિરામ અંગેની વાટાઘાટ કરવા ઇજિપ્ત પહોંચ્યું છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી સતત વધારા બાદ હવે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। તો સોનાના 300 રૂપિયાની આસપાસ ઘટાડો થયો છે। તો સોનાના 700 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો। તો આ સમયે સોનું 746 રૂપિયા ઘટીને 70,856 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે। તો એ જ રીતે ચાંદીની મોટો ઘટાડો જોવા મળ્યો છે। તો ચાંદીમાં 1357 રૂપિયા ઘટીને 81,116 રૂપિયા પર કિલો પર ટ્રેડ થઈ રહ્યું છે। તો બુલિયન માર્કેટમાં સતત ઘટાડો જોવા મળ્યો છે। તો સોમવાર બાદ આજે 24 કેરેટ સોનામાં 400 રૂપિયા ઘટીને 71,963 રૂપિયા 10 ગ્રામ પર આવી ગયું છે, જ્યારે 23 કેરેટ સોનું 71,675 રૂપિયા પર, જ્યારે 22 કેરેટ સોનું 65,918 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે।